અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ માપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્રવાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે. જય સદગુરુ. તત્વ વિચારણામાં શ્રી અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક, પૃષ્ઠ સંખ્યા 22, વિચાર નોંધ 2, તારીખ 22/4/1957. શુદ્ધાત્મ સ્વરૂપને વિશે લીનતા થયા વિના, એટલે કે આત્માની સાથે અભેદપણે નિર્વિકલ્પપણે જ્યાં એકાગ્રતા થઈ નથી, ત્યાં અવશ્યમેવ આત્મામાં શુભાશુભ ભાવો થયા વિના રહેતા નથી. કારણ કે આત્મા સદૈવ ઉપયોગમય છે. જ્યાં સુધી આ શુભાશુભ ભાવો થાય છે ત્યાં સુધી કર્મબંધન પણ ચાલુ જ રહે છે. તેથી કર્મબંધનથી મુક્ત થવાની ઈચ્છાવાળા સર્વ મુમુક્ષુઓ સદૈવ યથાશક્તિ આત્મામાં અભેદપણે સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. ઘણું ગરિષ્ઠ વચન છે. આપણે એને સહેલાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી શુદ્ધ આત્મ સ્વરૂપમાં એક તાન અભેદપણે સ્થિરતા ન આવે ત્યાં સુધી શુભાશુભ ભાવો રહે છે. આપણને ખબર પડે અથવા ન ખબર પડે પણ શુભાશુભ ભાવો રહે છે. બુદ્ધિપૂર્વક વ્યક્ત, પછી અવ્યક્ત રૂપે રહે છે. તો આપણે એવો શું પ્રયત્ન કરવો કે આ શુભાશુભ ભાવોથી નિવૃત્ત થવાય અને નિર્વિકલ્પતા તરફ જવાય? એવો શું પ્રયત્ન આપણે કરવો? તો શુભ અને અશુભ એ બંને વચ્ચે એક ભાવ છે. એનું નામ છે વિશુદ્ધ ભાવ.
જે શુભ પણ નથી, અશુભ પણ નથી, સર્વથા અશુભ નથી, સર્વથા શુદ્ધ નથી, પણ એ બંનેને વચ્ચે છે. અશુભ તો છે જ નહીં, શુભ છે, અને જેમાં શુદ્ધનો લક્ષ છે એવા ભાવનું નામ વિશુદ્ધ ભાવ કહેવાય છે. તો એવા કયા ભાવ છે? તો નિષ્કામ ભાવથી જે પણ પ્રકારનો વિચાર કરવામાં આવે, ભાવના કરવામાં આવે, એ બધા વિશુદ્ધ ભાવ છે. જેમાં કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી, એવા પ્રકારની સર્વ ભાવના તે વિશુદ્ધ ભાવના છે. આ જગતમાં સર્વ જીવો સાથે મારે મૈત્રી છે, કોઈ સાથે વેર નથી. આમાં સાધકની શું ઈચ્છા છે, શું અભિપ્રાય છે? આવો ભાવ કરે તો એને શુભ ભાવ માનવો કે શુદ્ધ ભાવ માનવો કે વિશુદ્ધ ભાવ માનવો કે અશુભ ભાવ માનવો? બોલો, આ શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? જો શુદ્ધ ભાવ નથી એટલો પાકો છે, કેમ કે જ્યાં સુધી બુદ્ધિપૂર્વક વિકલ્પ હોય ત્યાં શુદ્ધ ભાવ ન હોય. અને શુભ ભાવ છે પણ આમાં કોઈ લૌકિક શુભ ભાવ નથી. કેમ કે આમાં સાધકનો લક્ષ્ય રાગ દ્વેષથી રહિત થવાનું છે. આમાં સાધકનું લક્ષ્ય કોઈ સાથે મિત્રતા કરવાનું નથી, કોઈ સાથે જોડાવાનું નથી. આમાં સાધકનું લક્ષ્ય દ્વેષથી રહિત થવાનું છે અને સમતામાં આવવાનું છે. બધા મારા મિત્ર છે એમ કહેતા એને થોડાક લોકો પ્રત્યેને મૈત્રી ભાવ થઈ ગયો છે, અનુરાગ ભાવ થઈ ગયો છે. એ રાગ એને છોડાવવાનો છે કે મારે થોડાક સાથે જ મિત્રતા છે, બીજા બધા સાથે નથી એમ નથી. આ જગતના જેટલા જીવો છે એ બધા સાથે મારે મૈત્રી ભાવ છે. એટલે હવે અહીંયા એનો રાગ વધતો નથી, હવે અહીંયા એનો રાગ ઓછો થાય છે. અને દ્વેષ તો સર્વથા મટે છે. આ મૈત્રી ભાવમાં કોઈ સાથે દોસ્તી કરવા નથી જવાનું, હાથ મલાવવા નથી જવાનું. મૈત્રી ભાવમાં બધા જગતના જીવોને તમે હાથ કેવી રીતે મલાવશો? એટલે અહીંયા તો ફક્ત બધાના હિતની ભીતર ભાવના છે. એટલે બધાના હિતની ભાવના છે એનો અર્થ એમ છે કે કોઈની અહિતની ભાવના નથી. હિતની ભાવના તો ગૌણ છે, પણ મુખ્ય એમ છે કે કોઈના અહિતની ભાવના નથી. એનું નામ મૈત્રી ભાવ છે. એટલે એની પરિભાષા કરવી સર્વ જીવો સાથે નિર્વૈર બુદ્ધિ. આનું નામ મૈત્રી ભાવ છે. મારે કોઈ સાથે વેર નથી. વેર નથી એનો અર્થ જ એમ છે કે આપણે એનો અહિત નથી ઈચ્છતા. અહિત નથી ઈચ્છતા એનો અર્થ એમ છે કે આપણે એનો હિત ઈચ્છીએ છીએ અથવા એના પ્રત્યે સમત્વ ભાવ છે. હા, સૌ ભૂતમાં સમતા મને.
જો આપણે જે કહેવાતા મિત્રો હોય ને એમના પ્રત્યે આપણે અનુરાગ હોય, એમના સુખ દુઃખમાં આપણે સુખી દુઃખી થઈએ છીએ, એટલે એમાં અંદર હજી લૌકિક રાગ છે. પણ સર્વ સાથે જ્યાં મૈત્રી ભાવ છે ત્યાં એમના સુખ દુઃખમાં આપણે કોઈ સુખી દુઃખી નથી થતા, પણ એમના પ્રત્યે આપણને મૈત્રી હિત ભાવના છે, અહિતની ભાવના નથી જરાય. જગતના સર્વ જીવોનું કલ્યાણ થવું એમાં આપણો કોઈ સ્વાર્થ છે? કાંઈ નથી. આનું નામ વિશુદ્ધ ભાવ કહેવાય છે. આવા ભાવથી આત્મા સમતામાં આવે છે, જેને શરૂઆત જુદા જુદા નામો છે, પર્યાયવાચી નામોમાં ન જવું, અર્થ ગ્રહણ કરો બધી જ વસ્તુનો, કે એનો અર્થ આમ છે, પછી તમારે જે નામ લેવો હોય તો તમે લો. આનું નામ વિશુદ્ધ ભાવ છે. બીજું, હું આત્મા છું, શરીર નથી. આવા પ્રકારનો જે વિચાર છે, વિકલ્પ છે, ભાવ છે, એ શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? બોલો, આપનું નામ શું છે? મોસમીબેન. શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? શુદ્ધ ભાવ છે. હવે શુદ્ધ ભાવનો તો આપણે અહીંયા નિયમ કરી દીધું કે જ્યાં બુદ્ધિપૂર્વક કોઈ પણ વિકલ્પ હોય એ શુદ્ધ તો ન હોય, સર્વથા શુદ્ધ તો ન હોય, શુદ્ધિનો અંશ હોય. અને કોઈ રાગ અને દ્વેષ નથી, એટલે અનુરાગ ભાવ નથી, એટલે એમાં સર્વથા શુભ ભાવ પણ ન કહેવાય. કેમ કે હું આત્મા જ છું, એનાથી તમારે કોના સાથે તમે રાગ કરો છો અને કોના સાથે દ્વેષ કરો છો? જ્યારે તમે એમ વિચારો છો કે હું આત્મા છું, જડ શરીર નથી, એમ જ્યારે તમે વિચારો છો, ભાવના કરો છો, ત્યારે તમે કોના સાથે રાગ કરો છો? બહારના પદાર્થમાં. અને કોના સાથે દ્વેષ કરો છો? કોઈ સાથે. તો જે વિચારમાં પર સાથે રાગ અથવા દ્વેષ નથી તે વિશુદ્ધ વિચાર છે, વિશુદ્ધ ભાવ છે. આનાથી રાગ દ્વેષ ઓછા થાય છે, સમતામાં આવાય છે. એટલે સર્વથા તે શુભ પણ નથી, સર્વથા તે શુદ્ધ પણ નથી. આ વચ્ચેનો સાધનરૂપ ભાવ છે, ઉપાયરૂપ ભાવ છે. જો શુભ ભાવથી શુદ્ધ ભાવ તરફ ન જવાય, શુભ કરતા કરતા ક્યારેય શુદ્ધ ના આવે, પણ વિશુદ્ધ કરતા કરતા શુદ્ધ આવે. કેમ કે શુભ ભાવ અને શુદ્ધ ભાવ એ બંનેની જાતિ જુદી છે. એક રાગદ્વેષ વાળો ભાવ છે અને એક સર્વથા વીતરાગ ભાવ છે. હવે તમે રાગથી વૈરાગ્યની અને વિતરાગતાની પ્રાપ્તિ ન થાય, પણ વિશુદ્ધ ભાવથી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય, એટલે વૈરાગ્યથી વિતરાગતાની પ્રાપ્તિ થાય. એ ક્ષયોપશમિક ભાવ કહેવાય છે. એમાં ક્ષયોપશમની મુખ્યતા છે કે જ્યાં આત્મ સ્વરૂપનો લક્ષ્ય છે, જ્યાં સમતામાં આવવાનો લક્ષ્ય છે, જ્યાં રાગદ્વેષથી રહિત થવાનો લક્ષ્ય છે, એવો કોઈ પણ ભાવ કરો એ વિશુદ્ધ ભાવ છે. અચ્છા, હવે હું બીજું બતાવું. આ ષડદ્રવ્યાત્મક લોક છે, એમાં આટલી પૃથ્વીઓ છે, આટલા ઉર્ધ્વલોક છે, આ સ્વર્ગ છે, આ નરક છે,
આ બધા જે વિચાર કરો છો તમે, એ શુભ ભાવ છે કે વિશુદ્ધ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? હા, બોલો. શુભ ભાવ છે કે નહીં? તો વિકલ્પ છે ત્યાં શુભ તો હશે જ. શુદ્ધ ભાવ છે કે નહીં? કેમ કે વિકલ્પ છે એટલે શુદ્ધ નથી. પણ આમાં અભિપ્રાયમાં કોઈ સાથે રાગ કરવાનો નથી, કોઈ સાથે દ્વેષ નથી કરવાનો. તમે જ્યારે એમ વિચારો છો કે 16 સ્વર્ગ છે, 7 નરકની પૃથ્વીઓ છે, આ જંબુદ્વીપ છે, આ આમ છે, આ આમ છે, એમ જ્યારે તમે આગમથી વિચાર કરો છો તો તમારા અભિપ્રાયમાં કોના સાથે રાગ કરવાનો છે અને કોના સાથે દ્વેષ કરવાનો છે? તમે વસ્તુ સ્થિતિ વિચારો છો. અને જ્યારે વસ્તુ સ્થિતિનો વિચાર હોય છે ત્યાં વિશુદ્ધતા હોય છે. એનાથી સમતા ભાવ આવે છે, સ્વરૂપમાં સ્થિતિ થાય છે. વસ્તુ વિચાર ધ્યાવથી મન પાવત વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ. મુનિરાજ જ્યારે સંસ્થાન વિશે ધ્યાન કરે તો આ બધો વિચાર કરે કે નહીં? તો એને શુભ ભાવ કેવો કે વિશુદ્ધ ભાવ કેવો કે શુદ્ધ ભાવ કેવો? શુભ ભાવ તો ત્યારે હોય કે જ્યારે કોઈ જડ ચેતન પ્રત્યે આપણને લાગણી પેદા થાય, અનુરાગ ભાવ પેદા થાય. મુનિરાજની શુભ ભાવ ક્યારે આવે? જ્યારે એના શિષ્ય પ્રત્યે કોઈક એની ચિંતા થઈ પડે, આ શુભ ભાવ છે. કોઈ શિષ્ય આદિના વિચાર, લાગણી સહિતના ભાવ, આ જેટલા લાગણીના ભાવ છે ને એ બધા પ્યોરલી શુભ ભાવ છે. અને જેટલા દ્વેષાત્મક ભાવ છે ને એ પ્યોરલી અશુભ ભાવ છે. કે જ્યાં કોઈ પ્રત્યે લાગણી નથી, કોઈનું ભલું કરવાનું, ઉપકાર કરવાની ભાવના નથી, અને મુનિની શિષ્ય કરવામાં શિષ્યના ઉપકારની જ્યાં ભાવના પેદા થાય તો એને શુભ ભાવ છે. અને જ્યારે તત્વ વિચારમાં આવે છે ત્યારે એને વિશુદ્ધ ભાવ છે. અને જ્યારે તત્વ વિચાર કરતા કરતા સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે એને શુદ્ધ ભાવ છે. એ પણ એક દેશ, સર્વદેશ નહીં. 10મા ગુણસ્થાન સુધી એક દેશ શુદ્ધ ભાવ જ છે. સર્વ શુદ્ધ ભાવ હોતો એ કેવળી ભગવાનને અને આગળના ગુણસ્થાનોમાં હોય છે. એટલે આપણે અભેદ થવાનો પ્રયત્ન કરવાનો છે, નિર્વિકલ્પ થવાનો પ્રયત્ન કરવાનો છે, તો આપણે આ કરવાનું છે. સાધન કે હું નિર્વિચાર થઈ જાઉં, હું નિર્વિકલ્પ થઈ જાઉં, એમ કરતા કરતા ક્યારે નિર્વિકલ્પ ન થવાય. મારે કોઈ વિકલ્પ જોઈતો નથી, મારે કોઈ વિચાર જોઈતો નથી, એમ કરવાથી નિર્વિકલ્પ ન થવાય. તમે જે કરવાથી, જે વિચાર કરવાથી, જે ભાવના કરવાથી રાગ અને દ્વેષની નિવૃત્તિ થાય છે તે વિચાર કરો, એનો આલંબન લો. એ બધા ચેતનાને શુદ્ધ કરે છે. એટલે તમે 4 ભાવનાઓ ભાવો છો એમાં પણ તમને ચેતના તમારી આગળ વધે છે. 12 ભાવનાઓ ભાવો છો એમાંય તમારી ચેતના આગળ વધે છે. તમે ધર્મનું 10 લક્ષણનું સ્વરૂપનું વિચાર કરો છો એમાં પણ તમારી ચેતના આગળ વધે છે. તમે પંચ પરમેષ્ટિના સ્વરૂપનું વિચાર કરો છો એમાંય ચેતના સમતામાં આવી રહી છે. તમે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ વિચારો છો એમાંય ચેતના સમભાવમાં આવી રહી છે. તમે કર્મના સ્વરૂપ, કર્મના ભેદ પ્રભેદ, એના વિચાર, એના કર્મ ફળનો વિચાર કરો છો એમાંય ચેતના સમભાવમાં આવી રહી છે. તમે સંસારનું દુઃખ અને સુખી થવાના ઉપાય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનો વિચાર કરો છો ત્યાં તમારી ચેતના શુદ્ધિમાં આવી રહી છે.
આ બધો વિશુદ્ધ ભાવ છે. આ બધાનો આલંબન લેવાનો છે. આમ કરતા કરતા જ રાગ દ્વેષની નિવૃત્તિ થાય છે. ઉપયોગને નિરાધાર છોડવો નહીં. જો આ ઉપયોગને નિરાધાર છોડીએ, હું આત્મા છું એમ કરીને બેસી ગયા, તો જડ થઈ જશો. જડતા નથી કરવાની, વિચારની નિર્મળતા કરવાની છે. નિર્વિકલ્પતા સવિકલ્પતાથી આવે છે. બુદ્ધિપૂર્વક આત્મભાવના તત્વ વિચાર કરતા જાઓ. કેવી રીતે કરતા જાઓ? નિષ્કામ ભાવથી. આપણે એનાથી કંઈ જોઈતું નથી. વસ્તુ જેમ છે એમ વિચારો અને નિર્વિકલ્પ થઈ જશે. પણ ઊંઘમાં જેમ કંઈ વિચાર જ નથી કરતા તો જડ થઈ જશે. ઊંઘમાં નથી જવાનું. આપણે ઉપયોગને પકડીને રાખવાનો છે. ખસવો ન જોઈએ કોઈ પણ પ્રકારથી. હા, તત્વ વિચારથી એ જ્ઞાન ચેતના છે, શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન છે તે આત્મા છે. કેમ કે 12મા ગુણસ્થાન સુધી શ્રુત જ્ઞાન સિવાય આત્માનું જ્ઞાનનું કોઈ સ્વરૂપ છે જ નહીં. એ શ્રુત જ્ઞાનને એટલે કે તત્વ વિચારોને પરમાર્થ સ્વરૂપ તરફ લગાવો. ષડ દ્રવ્યોનો વિચારો, 7 તત્વોનો વિચારો, 9 પદાર્થનો વિચારો, સ્વનો વિચારો, પરનો વિચારો, જે વિચારો એ વિચારો, પણ એનાથી રાગ દ્વેષથી વૃત્તિ નિવૃત્ત થવી જોઈએ. આ અભેદ થવાનો ઉપાય છે. ધીમે ધીમે આવા વિચાર કરતા 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 પછી તો છેલ્લે તો એમ જ રહે, આ હું છું, આ પર છે. અને પછી ધીમે 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 હુંપણામાં જ લીનતા થતી જાય છે. આ હું છું. આજે જાત જાતના વિચાર કરે છે, ભાવનાઓ કરે છે. એ ભાવનાઓને પણ જે જાણે છે, જેના જ્ઞાનમાં આવે છે, એવો હું સહજ જ્ઞાન સ્વભાવી આત્મા, વિના પ્રયત્ને રહેવાવાળો, જેનો કોઈ સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, વર્ણ નથી, શબ્દ નથી, આકાર પ્રકાર નથી, છતાં પણ જે છે અનુભવ સ્વરૂપ છે. નિરંતર હું પોતાને અનુભવું છું. શાંત થઈને એ જે ચૈતન્યની નિરાબાદ અનુભૂતિની જે ધારા ચાલે છે, એ ધારા ઉપર એકાગ્ર થાઓ. ને એ ધારા ઉપર એકાગ્ર થવાનું મૂળ સૂત્ર છે, આ હું છું. પોતાના હું ઉપર એકાગ્ર થાઓ. એ હું અનુભવમાં આવી રહ્યો છે. બધાને એમ છે કે નહીં કે હું છું? કોઈને એમ છે કે હું નથી? સીધી વાત છે. તો આ હું કોણ છે? કૃષ્ણ, તું કોણ છે? હુ ઇઝ યુ? હે, તને નથી ખબર? તું કોણ છે? ઇન્સાન છે. ચલો, આટલા સુધી આવ્યો છે. એ વેરી ગુડ. એટલી હવે નામથી, રૂપથી, પરિવારથી, જાતિથી તો ઉપર ઉઠી ગયો છે.
ઇન્સાન સુધી આવી ગયો છું. હવે થોડો આગળ વધવાનું છે. તો જે ઇન્સાન હતો, ઇન્સાન ક્યારે થયો? તો જ્યારે પેદા થયો, તારો જન્મ થયો ને, ક્યારે જન્મ થયો? 30 મઈ 2000. હા, 2014. એટલે તારે કેટલા વર્ષ થયા? 11 વર્ષ થયા. 11 વર્ષ પહેલા તો કોણ હતો? તો ઇન્સાન હતો. એનો મતલબ તો કંઈક બીજો હતો કે નહીં? ભલે તને ખબર ન હોય, પણ તું ઇન્સાન નહોતો એટલો પાક્કો છે. તો એનો મતલબ ઇન્સાન તો આ ટેમ્પરરી અવસ્થા છે કે નહીં? જ્યારે મોટા થઈશું અને પછી આપણે ઇન્સાન નહીં રહીશું, પછી કંઈક બીજી ગતિમાં જઈશું, પછી કંઈક બીજા થઈશું આપણે. એનો મતલબ જે ટેમ્પરરી અવસ્થા છે એ આપણું કોઈ મૂળ સ્વરૂપ હોય નહીં, જે હંમેશા હોય છે. અચ્છા, તો તારા મમ્મીના પેટમાં હતો ત્યારે તું હતો કે નહીં? હતો ને. તો એના પહેલા ક્યાંકથી તો આવ્યો જ હશે ને. ત્યાં સુધી તો હું પણ આની જાગૃતિ છે, એના પણ તો ભૂલી ગયો છે. પણ તો જ્યારે એમ કહે છે કે મારો જન્મ થયો, તારો જન્મ થયો, એનો મતલબ જન્મ લેવા વાળો અને જેનો જન્મ થયો એ બંને વસ્તુ એક જ છે કે જુદા જુદા છે? તારો જન્મ થયો ત્યારે તો હતો કે નહીં? હતો ને. કોનો જન્મ થયો? તારો જન્મ થયો. હવે તો એમ કહેશે કે મારું મૃત્યુ થશે, એટલે તો રહેશે કે નહીં? મૃત્યુ થાય તો ન રહે, બોડી જ રહેશે. યાર, તો ક્યાં જઈશ એ ખબર નથી, પણ તો રહેવાનો તો છે જ. વેરી ગુડ, ઈમાનદાર છે. જેટલો એનો અનુભવ છે એટલો જ બોલે છે. એને જેટલો અનુભવ નથી બોલતો નથી. ગુડ. હૃદય, મૃત્યુ થશે એના પછી તું રહીશ કે નહીં? આત્મા કોણ છે? વેરી ગુડ. એ તો છે કે બોડી છે? હું જ છું. એટલે હું એ બોડી નથી. હું કોણ છે? હું આત્મા. આત્મા એટલે સ્વ. તમે કહો છો હું છું, તો એનો અર્થ આપણે આત્મા છે. હું શરીરથી સંબંધ એનો. હું બાળક છે, શરીર બાળક છે. હું જવાન છે, શરીર જવાન છે. હું બાળક નથી, જવાન નથી, વૃદ્ધ નથી. એ જે હું છે એ હું પકડો. આ સર્વશાસ્ત્રનો સાર છે. નાના બાળકને પણ આ જ્ઞાન છે, પણ મોટા મોટા થઈ ગયા, અનંત કાળ કાઢ્યો, પણ આ વસ્તુ પકડમાં ન આવી. ને જ્યાં સુધી આ વસ્તુ પકડમાં ના આવે ત્યાં સુધી એમ જ માન્યા કરીશું કે હું છું. પણ કોણ છું? શરીર. કોઈકનો દીકરો, કોઈકની દીકરી, કોઈકની મમ્મી, કોઈકના પપ્પા, કોઈકના બેન, કોઈકના ભાઈ, ટીચર હોય તો ટીચર, અથવા એન્જિનિયર, અથવા હું ડૉક્ટર, અથવા હું બાળક, હું વૃદ્ધ. આવા પ્રકારથી હુંની માન્યતા ચાલી આવી છે. કોઈક પૈસાવાળો થાય તો શું માને? હું પૈસાવાળો છું. કોઈક ગરીબ હોય તો એમ માને કે હું ગરીબ છું. પણ આ બધી અવસ્થાઓ હુંની નથી. કોની છે? આ બધો હું છે કે કંઈ અન્ય છે? આ બધો હું નથી, હું જુદો છે. આ બધી તો કર્મના ઉદયથી ઉત્પન્ન થતી આત્માની તાત્કાલિક અવસ્થાઓ છે. ત્રેકાલિક અવસ્થા નથી, શાશ્વત અવસ્થા નથી. અને જે શાશ્વત નથી એ હું નથી.
જે બદલાય છે તે હું નથી, જે નથી બદલાતો તે હું છું. અને કોણ નથી બદલાતો? હું નથી બદલાતો. સીધી વાત છે. હવે એક જ વસ્તુ પકડવાની છે, હું. કોણ હું? કે જે નિત્ય છે, હંમેશા છે. જો તને ગુસ્સો આવે છે કૃષ્ણ ક્યારેક? તને કૃષ્ણ નામ જરા અઘરું છે, કૃષ્ણ જ કહીશું. તને ગુસ્સો આવે છે? આવે છે. જ્યારે તમે ગુસ્સો આવે છે ત્યારે તો હોય છે કે નહીં? અચ્છા. પછી તારો ગુસ્સો ઠંડો પડી જાય છે ત્યારે તો હોય છે કે નહીં? એનો મતલબ તો ગુસ્સામાં છે અને શાંતિ બંને જ સમયે તો છે કે નહીં? એનો મતલબ તો ગુસ્સો છે. ગુસ્સો તો છે કે કંઈક બીજો છે? તો કેવી રીતે હશે? કેમ કે તો અત્યારે ગુસ્સો નથી કરતો ત્યારે પણ તો છે કે નહીં? એનો મતલબ જે આવી અને જાય છે એ હું નથી એમ નક્કી કરું. જે ઉત્પન્ન થાય છે અને પછી મટી જાય છે તે હું નથી. એ કોણ છે? તો એ તો આપણે જે પૂર્વમાં સંસ્કારો નાખ્યા છે. સંસ્કારને ઇંગ્લિશમાં શું કહે છે? સંસ્કાર. ઇંગ્લિશમાં ભાઈ કઈ બતાવો ને, આ બધાને ઇંગ્લિશ. સંસ્કાર. મેનર્સ, બેડ મેનર્સ. મેનર્સ બે પ્રકારનો હોય. હા, વેલ્યુઝ. ચલો વેલ્યુઝ, વેલ્યુ. ચલો બે પ્રકારના વેલ્યુઝ હોય, ગુડ એન્ડ બેડ, પાપ અને પુણ્ય. તો એ જે આપણે સંસ્કાર, અંગ્રેજી ઇઝ વેરી વેરી પુઅર લેંગ્વેજ. એના પાસે કઈ શબ્દ જ નથી. એટલે અંગ્રેજીમાં કોઈ આત્મા ન સમજાવી શકાય. એટલે અંગ્રેજોને આત્મજ્ઞાન ન થાય, કેમ કે એમની ભાષા પહેલા આ ભાષા સમજવી પડે. તો જે આવે અને જાય છે એ હું નથી એટલું નક્કી કરો. કોઈ વિચાર ઉત્પન્ન થાય છે અને એ વિચાર નષ્ટ થાય છે. કોઈ ભાવ આવે છે અને નષ્ટ થાય છે. એનો મતલબ એ મારું મૂળ પરમાર્થ શાશ્વત નિત્ય સ્વરૂપ નથી. એટલે એને જવા દેવો, આવવા પણ દેવો અને જવા પણ દેવો. આપણે એટલી જ ભાવના કરવી કે આજે હું નિત્ય સહજ હું છું, તે જ હું છું અને જે નિરંતર અનુભવમાં આવું છું. પોતાનો હોવાપણો, પોતાનું અસ્તિત્વ એ આપણને ફીલ થાય છે કે નહીં? આમાં ગડબડ છે, નથી થતું. ઘણા બધા નથી થતું. પણ તમે કેવી રીતે કહી શકો કે નથી થતું? કોને નથી થતું? નથી થતું એમ જે જાણે છે એ પણ તો જ છે ને. અને થાય છે એમ જાણે છે એ પણ તો જ છે. આપણે વિશેષ પ્રકારની ફિલિંગની અપેક્ષા રાખીએ છીએ, એની અનુભૂતિ નથી થતી. પણ એક સામાન્ય અનુભૂતિ છે કે નહીં, એ જ આપણું મૂળ સ્વરૂપ છે. જે સામાન્ય હોવાપણું, સહજ હોવાપણું જે છે એ એક નિરંતર ચાલતી ફિલિંગ છે, નિરંતરની અનુભૂતિ છે. અકારણ છે, સહજ છે, વગર પ્રયત્ને હંમેશા રહે છે. પોતાનું ચૈતન્યપણું, જ્ઞાયકપણું. બસ વારંવાર એ જ ભાવના કરો કે એ હું છું. આ વગર પ્રયત્ને જે જાણે છે તે હું છું. અનુભવ કર્યા વગર પણ જે અનુભવ છે એ હું છું. આ જે સામાન્ય અનુભૂતિ છે તે હું છું. જેનો કોઈ આકાર પ્રકાર નથી તે હું છું. અને જે હું છું તે જ હું છું. હું સિવાય કંઈ પણ હું નથી. એટલે એ હું છે એ શરીરથી સ્પષ્ટ જુદું ભાસે.
કેમ કે જ્યારે હું એમ કહું છું કે હું છું, ત્યારે એ આપણે શરીર તરફ કોઈ લક્ષ્ય નથી. એને હું અને શરીર અત્યંત જુદા સ્પષ્ટ જ ભાસે છે. કેમ કે હોના કંઈ હાથ પગ નથી. હોના કોઈ હાથ પગ છે? હોનો કોઈ આકાર છે? એ એક ભાવ છે, સદૈવ ટકવાવાળો ભાવ છે. એ હંમેશા છે. એ આપણું મૂળ ભગવત સ્વરૂપ છે. બસ સમસ્ત વસ્તુ સ્વરૂપનો નિશ્ચય કરીને એકાગ્ર થઈને પોતાના હુંપણા ઉપર તલ્લીનતા કરવી, આનાથી અભેદ થવાય છે. જો કામ અઘરું છે, પણ પ્રયોગ કરો તો સહેલું થાય. રુચિ હોવી જોઈએ. ઘણા બધા એમ કે મને હું આત્મચિંતન કરવા બેસું ને થોડીક વાર થાય, 5-10 મિનિટ પછી બીજે વિચારો જાય. પૂજા જાય છે ને, આંખ બંધ કરીને બેસે છે તો ક્યારે પછી શું વિચાર આવે તને? પછી શું સ્ટાર્ટ થાય? હા, જે કામ કરવાનું છે, જે કરવાનું છે, એ બધું યાદ આવે એને. એનો મતલબ એમ છે કે આપણે અંદર જે ધારી રાખ્યું છે, આપણે અંદર જેની યોજના કરી રાખી છે, આપણે મનના અંદર જે રૂચે છે, જેનો ઇમ્પોર્ટન્સ છે, જે મહત્વપૂર્ણ લાગે છે, એના આપણને વિચાર આવે છે. બરાબર ને? હવે હોમવર્ક કરીને કીધું કે ટીચર કીધું કે હોમવર્ક કર કે લાના, તો એટલે એને ચિંતા થાય કે હોમવર્ક નહીં કરું છું તો ટીચર મને ફટકારશે કાલે. એટલે પછી કંઈક અબ તને આત્માનું ધ્યાન કરવાનું છે, તો એમાં શું આવે? મારે હોમવર્ક કરવાનું છે. કેમ હોમવર્ક કરવાનો યાદ આવે? કેમ કે હોમવર્ક નહીં કરો તો મારું કંઈક નુકસાન થશે. આત્માનું ધ્યાન ન કરો તો મારું કંઈ નુકસાન થવા નથી. કંઈ નુકસાન થશે, પણ હોમવર્ક ન કરો તો મારું નુકસાન થશે. એમ ઇમ્પોર્ટન્સ કોનું છે? બહારના કામ. લાભ અને હાનિ છે એ બહારના કામમાં આપણે ધારી રાખીએ છીએ કે હું આ નહીં કરીશ તો મારું નુકસાન થશે, હું આ કરીશ તે મારો લાભ થશે. એ લાભ અને હાનિ, સુખ અને દુઃખ છે, એ બહારના પદાર્થોમાં છે, એટલે એમાં રુચિ છે. જેની રુચિ હશે એના વિચાર આવે. એટલે ધ્યાન કરવા માટે પહેલા રુચિ બદલવી પડે. આમ જ તો આમને આમ થોડું થઈ જાય કે આમ હું ધારો એમ વિચાર, તમે ધારો એમ વિચાર ન કરી શકો. તમારી રુચિ હશે એવા જ વિચાર આવશે. એટલે જ તો થોડી વારમાં બીજા વિચાર આવે છે. કેમ કે એમાં રુચિ પડી છે, એમાં ઇમ્પોર્ટન્સ લાગે છે, એમાં મહાત્મ્ય લાગે છે. અને આ મહાત્મ્ય જ્યારે આત્મા તરફ આવશે કે મારે માત્ર આત્માનો અનુભવ કરવો છે, બીજા કોઈ કામનું મારે જીવનમાં મહત્વ નથી, તો જો બીજા વિકલ્પ કરવા જશો એમાં આત્મા યાદ આવશે. જ્ઞાનીઓને, સાધકોને આવું હોય કે બીજું કોઈ કામ કરવું નથી, પણ પરાણે કંઈક કરવું પડે, ખાવાનું કામ, પીવાનું કામ, પ્રવચન આપવાનું કામ, જે પણ કરવું પડે, તો એમાં પણ એને ત્યાં વિચાર વધારે ન ટકાવી શકે, ટકી જ નહીં શકે. કેમ કે હવે રુચિ ક્યાં થઈ છે? અત્યારે આ છોડી ને આપણે શાંતિથી આત્મધ્યાન કરવાનું છે. કંઈક કપડાં ધોવાનું કામ હોય, કચરા વાળવાનું કામ હોય, ત્યાં પણ ભાવના શું છે? હું આ કપડાં ધોવે છે એને જાણું છું, તે હું છું. આ ભોજન બનાવે છે એ જેના જ્ઞાનમાં આવે છે તે હું છું.
એટલે હવે કપડાં ધોવામાં રાગ દ્વેષ નથી કરવાના, ભોજનમાં રાગ દ્વેષ નથી કરવાના, કોઈમાં રાગ દ્વેષ કરવાના નથી. આ જે વાત કરે છે એ જેના જ્ઞાનમાં આવે છે તે હું છું. એ સત્તા દેખાતી નથી. જે વસ્તુ દેખાય નહીં હોય કે નહીં, હૃદય, જે વસ્તુ દેખાય નહીં એ હોય કે નહીં હોય? કેવી રીતે? તો એક્ઝામ્પલ, હવા. વેરી ગુડ. હવા દેખાતી નથી પણ હોય. પણ હવા કેવી રીતે ખબર પડી કે તને હવા છે? ફીલ કરી. કેવી રીતે ફીલ કરી? અચ્છા, એ તો આ ફિલિંગ વાળું સેન્સ તારે ન હોય, જેમ કે સ્પર્શન ઇન્દ્રિય, ટચ. હવા તને ટચ ન કરે તો તું ફીલ કરી શકે કે નહીં? નહીં કરી શકે. તો એનો મતલબ એ ટચ થાય એવી વસ્તુ છે. ટચ થાય ત્યારે આપણને ખબર પડે કે એ છે. પણ કોઈ વસ્તુ એવી પણ હોય કે આપણને ટચ ન થાય તો પણ આપણે કહી શકીએ કે આ છે. ટચ પણ ન થાય, આપણે એને ચાખી પણ ન શકીએ, એને આપણે સૂંઘી ન શકીએ, એટલે કે આપણે સૂંઘવાને અંગ્રેજીમાં શું કહે છે? સ્મેલ પણ ન લઈ શકીએ, એને આપણે આંખોથી જોઈ પણ ન શકીએ, કાનોથી સાંભળીને પણ ન શકીએ, એવી કોઈ વસ્તુ હોઈ શકે કે નહીં? આત્મા. વેરી ગુડ. તો એને એ કેવી રીતે ખબર પડે કે આપણે આ આત્મા છે? બોડીમાં ન હોય તો બોડી કામ નહીં કરે. ઇટ ઇઝ ગુડ. વેરી ગુડ. પણ તો અત્યારે માન લો તો ઊંઘમાં છે ને, નિદ્રામાં, અને બોડી કામ નથી કરતી, તો આત્મા છે કે નહીં? હા, તો હવે આગળ ગયો, બોડીથી આગળ, કે હવે જે વિચારે છે તે આત્મા છે. એ આત્મા માન લો એવો સમય હોય કે તો ઊંઘમાં છે, વિચારે નથી કરતો, ચલો, ત્યારે કેવી રીતે ખબર પડે? યે ગુડ. હવે આત્મા સુધી આવ્યો છે. એટલે તને જે ઊંઘ આવે છે એમાં તને એક ફિલિંગ છે સારી, રિલેક્સેશનની. એ રિલેક્સેશનની ફિલિંગ કોની છે? આત્માને. એટલે આપણે ઊભા થઈને એમ કહે કે આજે મને સરસ ઊંઘ આવી, ઘણી શાંતિ હતી. એટલે આ બધાને જે ફીલ કરે છે, જે દેખાઈ ન શકે, ટચ ન થઈ શકે, ચાખી ન શકાય, સૂંઘી ન શકાય, એનો કોઈ આકાર પ્રકાર નથી. તારા આત્માનો કોઈ આકાર પ્રકાર છે? શરીરનો છે, આત્માનો કોઈ આકાર પ્રકાર હોતો નથી. એને માત્ર આપણે ફીલ કરી શકીએ. એનો સહેલો રસ્તો છે. બીજા બધા પદાર્થો છે એનાથી ઉદાસીન થઈ જાઓ અને માત્ર પોતાના અસ્તિત્વની ફિલિંગમાં જોર લગાવો. સામાન્ય સત્તાની ફિલિંગમાં જોર લગાવો. એનું મૂળ સૂત્ર છે કે આ હું છું, અનુભવ સ્વરૂપ, અમૂર્તિક. આ નિર્વિકલ્પ થવાનો સહેલો માર્ગ છે. અહીંયા અઘરી વાક્યો અઘરા કીધા છે. એમાંથી એમ લાગે કે આ તો ઘણો અઘરું છે. પ્રયોગ કરીએ તો સહેલું છે, નાનું બાળક પણ કરી શકે. 11 વર્ષનો કૃષ્ણ કરી શકે. કરી શકે ને? એને કૃષયનો અધ્યાસ છે તો કરી શકે ને. આત્માનું ધ્યાન કેવી રીતે કરીશ? ધ્યાનથી. હા, ધ્યાનથી ધ્યાન કરવાનું. આમ કરીને શું કરવાનું? અંદર વિચારવાનું શું? કંઈ નહીં વિચારવાનું. વેરી ગુડ. આ તો વિતરાગ થઈ ગયો છે ભાઈ. એને કઈ ઉપદેશ, કઈ ના વિચાર કરીને વિચાર આવે તો પણ નહીં વિચારવાનું. જબરદસ્તી આવે તો પણ ન વિચારો.
પાકો દ્રઢ નિર્ણય છે એનો કે વિચાર્યા વગર જે માત્ર જ્ઞાનરૂપ રહે છે તે જ હું છું. બોલો, આ નિર્ણય જો જાગૃતિપૂર્વક બુદ્ધિપૂર્વક ન હોય તો એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. સરસ. તો આપણે આ વાત સહેલી છે, પણ આના ઉપર આપણે ગંભીર નથી. આજ સુધી આપણને ગાંભીર્ય બીજી વસ્તુઓ પણ આવી છે, પણ આ એક પરમ સત્ય છે. પોતાનું સહજ અસ્તિત્વ ત્રિકાલાબાધિત જે પોતાનું આત્મ સ્વરૂપ છે એ હું છું એમ ક્યારે ગંભીરતાથી એણે નિર્ણય નથી કર્યો. બીજા ઉપર ઘણું ધ્યાન કર્યું છે, ઘણો ઉપયોગ લગાવ્યો છે. આ જીવે ઘણા બધા ઉપવાસ કર્યા છે ને ઘણા બધા ધ્યાન નવા જાતના કર્યા છે ને ઘણા બધા ત્યાગ કર્યા છે ને તપ કર્યા છે ને જે કરવાનું બધું કર્યું છે, પણ એને આવો નિર્ણય નથી કર્યો. યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્यों ही तपे, उर्से ही उदासी लही सब पे, सब शास्त्रन के नय धारी हिये, मत मंडन खंडन भेद लिए, वह साधन बार अनंत कियो, तदपि कछु हाथ हजू न पर्यो, अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से, बिन सद्गुरु कोय न भेद लहे, मुख आगल है कह बात कही, करुणा हम पावत वह बात रही सुगुरु गम की, पल में प्रगटे मुख आगल से, जब सद्गुरु चरण सुप्रेम बसे, तन से मन से धन से सब से, गुरुदेव की आन स्व आत्म बसे, तब कारज सिद्ध बने अपनो रस, अमृत पावहि प्रेम, वह सत्य सुधादर शावहि, चतुरांगुल है द्रग से मिल, रस देव निरंजन को पीवहि गई, जोग जुगो जुग सोजी, पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेद सु, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाए दी, निज को अनुभव बतलाए दी। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय, शुद्ध आत्मदेव की जय। ओ जय सद्गुरु।